નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે હું લઈને આવેલો છું ટાટ એસ અને ટાટ એચએસ માટે મોક ટેસ્ટ નંબર 2, જેમાં શિક્ષણ અભિયોગ્યતાના 40 પ્રશ્નો હું તમારી સમક્ષ રજૂ કરવા માગું છું. તો 40 પ્રશ્નો તમને પરીક્ષામાં ઉપયોગદાયક બનશે, જેથી કરીને 40 પ્રશ્નો તમારે વ્યવસ્થિત જોવા. ચાલો, તો આપણે હવે સમય ના બગાડતા ચાલુ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા કોની છે? તો આપણને ઓપ્શન આપવામાં આવેલા છે: એ. સીટી મોર્ગન, બી. હિલગાર્ડ, સી. એટકિન્સન, ડી. એચ. ઈ. ગેરેટ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ, સીટી મોર્ગન. આ સીટી મોર્ગનની વ્યાખ્યા છે. મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. ત્યારે પ્રશ્ન નંબર 2, કાર્યવાદના જનક કોણ છે? જેમાં ઓપ્શન આપણને આપવામાં આવેલા છે: ઓપ્શન એ, વિલિયમ જેમ્સ અને જ્હોન ડ્યુ, ઓપ્શન બી, જેબી વોટસન, ઓપ્શન સી, કોહલર અને વિલ્હેમ વૂડ. કોહલર સી છે અને ઓપ્શન ડીમાં વિલ્હેમ વૂડ. તો આપણો અહીંયા જવાબ આવશે કાર્યવાદના જનક વિલિયમ જેમ્સ અને જ્હોન ડ્યુ. ઓપ્શન એ આપણો જવાબ આવશે. અહીંયા આપણે વચ્ચે ખૂબ જ આઈએમપી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે. જે મને લાગે છે કે આ એક્ઝામમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. એ તમને વચ્ચે જે પ્રશ્નો આવશે એમાં તમને હું કહેતો જઈશ, બરાબર. હવે તો ત્રીજા નંબરનો પ્રશ્ન, પોતાના અધ્યાપન કાર્યને વધુ પ્રભાવશાળી બનાવવા સૌથી વધુ શેના ઉપર નિર્ભર રહેવું જોઈએ? પોતાનું જે અધ્યાપન કાર્ય છે એ સારું પ્રભાવશાળી બનાવવા માટે આપણે શાના ઉપર નિર્ભર રહેવું જોઈએ શિક્ષક તરીકે? તો જુઓ, ઓપ્શન એમાં આપણને વ્યવસ્થાપન, બી ફરીથી ભણાવવા ઉપર, ઓપ્શન સી પોતાના જ્ઞાન પર, ઓપ્શન ડી શિક્ષણના સાધનો પર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી પોતાના જ્ઞાન પર. શિક્ષકે પોતાનું કોઈ પણ વિષયના શિક્ષક હોય એ પોતાનું જ્ઞાન, એ વિષય વસ્તુ પર એનું જ્ઞાન હોવું જરૂરી છે. અને આપણામાં જેટલું પણ જ્ઞાન છે એ વિદ્યાર્થીઓને આપણે વિદ્યાર્થી સમક્ષ કેવી રીતે રજૂ કરી શકીએ જેથી વિદ્યાર્થીને સારી રીતના ખબર પડે, શિક્ષક વિદ્યાર્થીને યાદ રહે, એવી આપણે કોશિશ કરવી જોઈએ એક શિક્ષક તરીકે. હવે પ્રશ્ન નંબર 4, શિક્ષણની પ્રક્રિયાના 3 અંગો છે. કયા કયા? એટલે હવે કયા? તો ઓપ્શન એ છે ઉદ્દેશ, શિક્ષક અને મૂલ્યાંકન, ઓપ્શન બી શિક્ષણ પ્રક્રિયા, ઓપ્શન બીમાં શિક્ષણ પ્રક્રિયા, મૂલ્યાંકન અને પાઠ્યક્રમ, ઓપ્શન સી વિદ્યાલય, સરકાર અને જનસમૂહ, ઓપ્શન ડી ઉદ્દેશ, અધ્યયન, અધ્યાપન પરિસ્થિતિ અને શિક્ષણાર્થી. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન બી શિક્ષણ પ્રક્રિયા, મૂલ્યાંકન અને પાઠ્યક્રમ. 5મા નંબરનો પ્રશ્ન, ગણિત શિક્ષણમાં સૌથી વધુ ઉપયોગી પદ્ધતિ કઈ હોઈ શકે? તો ઓપ્શન એ નિગમન પદ્ધતિ, ઓપ્શન બી આગમન પદ્ધતિ, ઓપ્શન સી વિશ્લેષણ પદ્ધતિ, ઓપ્શન ડી સંરક્ષણાત્મક પદ્ધતિ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી આગમન પદ્ધતિ. પ્રશ્ન નંબર 6, શિક્ષકને સમાજનો આદર્શ પુરુષ માનવામાં આવે છે, તો તેની પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ? શિક્ષક જે છે એ આપણા સમાજનો કેવો હોય? આદર્શ પુરુષ માને લોકો એને. ગામના લોકો વડે છોકરાઓ બધા શિક્ષકને એક આદર્શ તરીકે માને, એને માન આપે. તો એ હિસાબે એની પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ? તો ઓપ્શન એ છે આત્મજ્ઞાની, બી સ્વાવલંબી, સી ત્યાગવૃત્તિ કે ડી હોશિયારીપૂર્ણ. તો આપણે એ જવાબ આવશે ઓપ્શન સી ત્યાગવૃત્તિ. પ્રશ્ન નંબર 7, શિક્ષકે વર્ગખંડ દરમિયાન એવા પ્રશ્નો પૂછવા જોઈએ જે કેવા હોય? ઓપ્શન એ જેને સરળતાથી સમજી શકાય, હા બરાબર જ છે. ઓપ્શન બી જે સ્પષ્ટ હોય, હા પણ બરાબર છે. ઓપ્શન સી ઘણા લાંબા ના હોય, બરાબર છે. તો ઉપરોક્ત તમામ. તો આપણો અહીંયા જવાબ આવશે ઉપરોક્ત તમામ, ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 8, આંધળા વિદ્યાર્થીઓને ભણાવનારા અધ્યાપકોની તાલીમી સ્કૂલ ક્યાં આવેલી છે? જે આંધળા વિદ્યાર્થીઓ છે, બરાબર, એમને ભણાવવા માટે જે શિક્ષક હોય એ શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે, એ સ્કૂલ ક્યાં આવેલી છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે. ઓપ્શન એમાં ભોપાલ, ઓપ્શન બી દેહરાદૂન,
ઓપ્શન સી અજમેર, ઓપ્શન ડી અમદાવાદ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી દેહરાદૂન. કેમ કે આંધળા વિદ્યાર્થીઓને હેન્ડીકેપ વિદ્યાર્થી કહેવાય, તો એમને ભણવા માટે શિક્ષકે એની તાલીમ લેવી પડે કે આપણે આ હેન્ડીકેપ વિદ્યાર્થીને કેવી રીતે ભણાવી શકીએ, બરાબર, એના માટેની તાલીમ. એના પછી પ્રશ્ન નંબર 9, અભ્યાસક્રમ ઘડતી વખતે કયો મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ? અભ્યાસક્રમ જ્યારે ઘડાય તે સમયે કયો મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ? તો અહીં આપણને ઓપ્શન આપવામાં આવેલા છે. ઓપ્શન એ શિક્ષણના ઉદ્દેશો, વિદ્યાર્થીઓ, પાઠોનો વિષય વસ્તુ કે શૈક્ષણિક પદ્ધતિઓ. તો અહીંયા ઓપ્શન આપણને આપવામાં જવાબ આવશે એ શિક્ષણના ઉદ્દેશો. પ્રશ્ન નંબર 10, તમે કઈ જગ્યાએ શિક્ષણ કાર્ય કરવાનું પસંદ કરશો? ઓપ્શન એ પોતાના ગામમાં, ઓપ્શન બી પોતાના તાલુકામાં, ઓપ્શન સી પોતાના જિલ્લામાં, ઓપ્શન ડી કોઈ પણ જગ્યાએ. તમે એક શિક્ષક તરીકે શિક્ષણ કાર્ય કરવાનું ક્યાં પસંદ કરશો? તો આપણો જવાબ આવશે અહીંયા કોઈ પણ જગ્યાએ, ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 11, વાતાવરણની અસર પડે છે કોને? બરાબર, તો અહીં ઓપ્શન એ છે ભાષા પર વાતાવરણની અસર પડે, વૃત્તિ પર પડે કે માનસિક વિચારો પર, કે ડી ત્રણેય. તો અહીંયા આપણો જવાબ આવશે ડી ત્રણેય. પ્રશ્ન નંબર 12, બાલ કેન્દ્રિત શિક્ષણ નીચેના કયા વાદની ભેટ છે? તો અહીંયા ઓપ્શન એ છે આદર્શવાદ, પ્રકૃતિવાદ, સામ્યવાદ, ઓપ્શન સી છે, અને ઓપ્શન ડી છે પ્રયોજનવાદ. તો બાલ કેન્દ્રિત શિક્ષણ એ કયા વાદની ભેટ છે? તો ઓપ્શન બી આવશે પ્રકૃતિવાદ. બાલ કેન્દ્રીય પ્રકૃતિવાદમાં વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખવામાં આવે છે, જ્યારે આદર્શવાદમાં શિક્ષક કેન્દ્રમાં હોય છે, બરાબર. પ્રશ્ન નંબર, આ જે બાલ કેન્દ્રિત શિક્ષણ છે એ ખરેખર એક્ઝામ પૂછાઈ શકે એ પ્રશ્નો છે. તમને મેં આગળ પણ કીધેલું કે આપણે 40 પ્રશ્નો લીધેલા છે, એમાં મને જે ખરેખર લાગે છે એ આઈએમપી ક્વેશ્ચન એ તમને હું વચ્ચે જ્યારે આવશે ત્યારે કહેતો જઈશ. તો આ 12મા નંબરનો પ્રશ્ન છે એ ખાસ તમારે જોઈ લેવો. આ એક્ઝામમાં ખરેખર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, બરાબર. હવે પ્રશ્ન નંબર 13, વારસો અને વાતાવરણ વચ્ચેની આંતરક્રિયાના સિદ્ધાંતના જનક કોણ? એટલે વારસો અને વાતાવરણ વચ્ચે જે આંતરક્રિયા થાય એના સિદ્ધાંતના જનક કોણ છે? તો અહીં આપણને ઓપ્શન આપેલા છે સ્કિનર, પાવલો, કોહલર, H.E. ગેરેટ. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ સ્કિનર. વારસો અને વાતાવરણ વચ્ચેની આંતરક્રિયાના સિદ્ધાંતના જનક છે. પ્રશ્ન નંબર 14, ટાટ પરીક્ષણનું નિર્માણ કોણે કર્યું છે? તો અહીં ઓપ્શન એ આવશે મોર્ગન અને મરે, ઓપ્શન બી હિલગાર્ડ, ઓપ્શન સી એટકિન્સન, ઓપ્શન ડી H.E. ગેરેટ. તો આપણો જવાબ આવશે અહીંયા મોર્ગન અને મોરેએ ટાટ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એનું ફૂલ ફોર્મ છે એ પરીક્ષાનું નિર્માણ મોર્ગન અને મરેએ કર્યું. યાદ રાખવાનું એટલે આપણને જવાબ યાદ રહી જાય. પ્રશ્ન નંબર 15, નિયંત્રણ અધ્યયન અધ્યાપન પદ્ધતિનું પ્રદાન કોણે કર્યું છે? તો અહીંયા ઓપ્શન છે સીટી મોર્ગન, બી હાલ, સી પિયાજે, ઓપ્શન ડી બ્લૂમ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી બ્લૂમ. નિયંત્રણ અધ્યયન અધ્યાપન પદ્ધતિનું પ્રદાન બ્લૂમે કરેલું છે. પ્રશ્ન નંબર 16, બાળકોમાં કેટલા વર્ષમાં બધા સંવેગોનો વિકાસ થઈ જાય છે બાળકોમાં? તો ઓપ્શન છે 2 વર્ષ સુધી, જન્મના સમયે, પુખ્ત વયની થાય ત્યારે કે બાલ્યાવસ્થામાં. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 2 વર્ષ સુધીમાં બાળકોના બધા જ સંવેગોનો વિકાસ થઈ જાય છે. પ્રશ્ન નંબર 17, વિદ્યાર્થી શિક્ષણનો ખાલી જગ્યા ભોગતા છે. વિદ્યાર્થીએ શિક્ષણનો ખાલી જગ્યા ભોગતા છે. તો ઓપ્શન એ છે નિષ્ક્રિય, ઓપ્શન બી સક્રિય, ઓપ્શન સી નિરાશ, ઓપ્શન ડી સીમિત. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન બી સક્રિય. વિદ્યાર્થીએ શિક્ષણનો સક્રિય ભોગતા છે. પ્રશ્ન નંબર 18, પ્રાચીન કાળમાં કેળવણીના કેન્દ્રમાં કોણ હતું? તો ઓપ્શન એ પાઠ્યપુસ્તક, ઓપ્શન બી ધર્મગ્રંથ, ઓપ્શન સી ગુરુ, ઓપ્શન ડી શિષ્ય. તો જવાબ આવશે અહીંયા સી ગુરુ. પ્રાચીન કાળમાં કેળવણીના કેન્દ્રમાં ગુરુ હતા. જેમ કે આપણે આદર્શવાદ જોઈ ગયા, આદર્શવાદમાં કેન્દ્રમાં કોણ હોય છે? શિક્ષક હોય છે, ગુરુ હોય છે. એવી રીતના પ્રાચીન કાળમાં પણ કેળવણીના કેન્દ્રમાં કોણ હતું? ગુરુ. હવે પ્રશ્ન નંબર 19, પ્રકૃતિવાદ પ્રમાણે ખાલી જગ્યા સંસાર વાસ્તવિક છે. તો ઓપ્શન એ વિશાળ, ઓપ્શન બી વૈજ્ઞાનિક, ઓપ્શન સી આધ્યાત્મિક, ઓપ્શન ડી ભૌતિક. આપણો જવાબ આવશે ડી ભૌતિક. પ્રશ્ન નંબર 20, એક અસરકારક શિક્ષકનું સૌથી મહત્વનું લક્ષણ કયું છે? તો એમાં જવાબ એક વિષય વસ્તુ પર પ્રભુત્વ, કડક શિસ્ત, સારા અવાજમાં બોલવું, વિદ્યાર્થીઓની જરૂરિયાતો પ્રમાણે સંવેદનશીલતા.
તો એક અસરકારક શિક્ષકનું સૌથી મહત્ત્વનું લક્ષણ શું છે? ઓપ્શન ડી, વિદ્યાર્થીઓની જરૂરિયાતો પ્રમાણે પ્રત્યેક સંવેદનશીલતા રાખવાની રહેશે. પ્રશ્ન નંબર 21, જો કોઈ વિદ્યાર્થી વર્ગમાં વારંવાર પ્રશ્નો પૂછે છે તો શિક્ષકે શું કરવું જોઈએ? તો અહીંયા ઓપ્શન એ છે તેને ચૂપ રહેવા કહેવું, તેને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરવો, તેને વર્ગની બહાર કાઢી મૂકવો, તેના માતા પિતાને ફરિયાદ કરવી. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી, તેને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરવો. પ્રશ્ન નંબર 23, શિક્ષણની પ્રોજેક્ટ પદ્ધતિ એટલે કે પ્રોજેક્ટ મેથોડ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો ઓપ્શન એ રૂસો, ઓપ્શન બી ફ્રોબેલ, ઓપ્શન સી કિલપેટ્રિક, ઓપ્શન ડી મોન્ટેસરી. આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન સી કિલપેટ્રિક. શિક્ષણની પ્રોજેક્ટ પદ્ધતિ કોની છે? કિલપેટ્રિક. બરાબર. બાળકોના રાજા તરીકે ઓળખાતા પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી કોણ? બાળકોના રાજા તરીકે ઓળખાતા પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન બી ગીજુભાઈ બધેકા, ઓપ્શન સી મહાત્મા ગાંધી, ઓપ્શન ડી સ્વામી વિવેકાનંદ. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન બી ગીજુભાઈ બધેકા. વર્ગખંડમાં શિસ્ત જાળવવાનો શ્રેષ્ઠ રસ્તો કયો છે? તો એ તોફાની બાળકોને સજા કરવી, વર્ગમાં ડરનું વાતાવરણ ઊભું કરવું, ઓપ્શન સી શિક્ષણ કાર્યને રસપ્રદ બનાવવું, ઓપ્શન ડી મોનિટરને બધી જવાબદારી સોંપવી. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી શિક્ષણ કાર્યને રસપ્રદ બનાવવું, જેથી વર્ગખંડમાં શિસ્તતા જળવાઈ રહે. પ્રશ્ન નંબર 26, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું હોવો જોઈએ? ઓપ્શન એ ડિગ્રી મેળવવી, ઓપ્શન બી પરીક્ષામાં પાસ થવું, ઓપ્શન સી બાળકના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવો, કે માત્ર નોકરી મેળવવી. તો અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન સી, કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? બાળકના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવો. પ્રશ્ન નંબર 27, માઇક્રો ટીચિંગ સૌથી વધુ કોના માટે ઉપયોગી છે? ઓપ્શન એ પ્રાથમિક શાળાના બાળકો માટે, નબળા વિદ્યાર્થીઓ માટે, તાલીમાર્થી શિક્ષકો માટે, તેજસ્વી વિદ્યાર્થીઓ માટે. તો અહીં આપણો જવાબ આવશે માઇક્રો ટીચિંગ એ તાલીમાર્થી શિક્ષકો માટે સૌથી વધુ ઉપયોગી છે. વર્ગમાં પ્રશ્નો પૂછવાની કળા શા માટે જરૂરી છે? ઓપ્શન એ વિદ્યાર્થીઓને ડરાવવા, વિદ્યાર્થીઓને સક્રિય રાખવા અને જિજ્ઞાસા વધારવા, શિક્ષકનો સમય પસાર કરવા, વિદ્યાર્થીઓનું અપમાન કરવા. ઓપ્શન બી આવશે અહીંયા જવાબ આપણો, વિદ્યાર્થીઓને સક્રિય રાખવા અને જિજ્ઞાસા વધારવા માટે વર્ગમાં પ્રશ્નો પૂછવાની કળા રાખવી જરૂરી છે. પ્રશ્ન નંબર 29, ગાંધીજીએ કઈ શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂક્યો છે? ઓપ્શન એ અંગ્રેજી શિક્ષણ, બી પુસ્તકીય શિક્ષણ, સી બુનિયાદી શિક્ષણ એટલે કે નઈ તાલીમ એનું બીજું નામ, અને ત્રીજું છે વર્ધા સંમેલન, અને ઓપ્શન ડી છે માત્ર વ્યવસાયિક શિક્ષણ. આ બુનિયાદી શિક્ષણના 3 નામ છે, એક તો બુનિયાદી શિક્ષણ, બીજું નઈ તાલીમ અને ત્રીજું વર્ધા સંમેલન. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી બુનિયાદી શિક્ષણ. સમાવેશ શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે શું? તો ઓપ્શન એ છે માત્ર હોશિયાર બાળકોને ભણાવવા, તમામ બાળકોને ભેદભાવ વગર એકસાથે ભણાવવા, માત્ર દિવ્યાંગ બાળકો માટેની શાળા, ડી ખાનગી ટ્યુશન આપવું. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી તમામ પ્રકારના બાળકોને ભેદભાવ વગર એકસાથે ભણાવવા, જેને સમાવેશ શિક્ષણ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 31, સતત અને વ્યાપક મૂલ્યાંકન CCEમાં વ્યાપકનો અર્થ શું થાય? તો ઓપ્શન એ શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને પાસાઓનું મૂલ્યાંકન, ઓપ્શન બી માત્ર લેખિત પરીક્ષા, માત્ર રમતગમતનું મૂલ્યાંકન, ઓપ્શન ડી ખૂબ લાંબો પેપર લેવો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને પાસાઓનું મૂલ્યાંકન CCEમાં વ્યાપકનો અર્થ થાય છે. બ્લૂમનું વર્ગીકરણ એટલે કે બ્લૂમ ટેક્સોનોમી શેના સ્તરો દર્શાવે છે? તો ઓપ્શન એ વહીવટના, ઓપ્શન બી શૈક્ષણિક ઉદ્દેશોના, ઓપ્શન સી રમતોના, ઓપ્શન ડી શિક્ષકોના પગારના. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી શૈક્ષણિક ઉદ્દેશોના. બ્લૂમનું વર્ગીકરણ શેના સ્તરો દર્શાવે છે? શૈક્ષણિક ઉદ્દેશોના. બરાબર, અહીં આપણો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 33, જો કોઈ વિદ્યાર્થી હોમવર્ક ના કરે તો શિક્ષક તરીકે તમારો અભિગમ શું હશે? જો કોઈ વિદ્યાર્થી હોમવર્ક ના કરે તો શિક્ષક તરીકે તમારો અભિગમ શું હશે? ઓપ્શન એ છે તેને કડક સજા કરવી, ઓપ્શન બી તેનું અપમાન કરવું, ઓપ્શન સી કારણ જાણીને સુધારવામાં મદદ કરવી, ઓપ્શન ડી તે વિષય બનાવવાનું બંધ કરવું. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી કારણ જાણીને સુધારવામાં મદદ કરવી.
પ્રશ્ન નંબર 34, શિક્ષણમાં આઈસીટીનો ઉપયોગ એટલે શું? શિક્ષણમાં આઈસીટીનો ઉપયોગ એટલે ઓપ્શન એ શું છે? વર્ગમાં માત્ર વાતો કરવી. ઓપ્શન બી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવો. ઓપ્શન સી માત્ર બ્લેકબોર્ડનો ઉપયોગ કરવો. ઓપ્શન ડી વિદ્યાર્થીઓને રમત રમાડવી. આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન બી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ. આઈસીટીનો ઉપયોગ, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ. આઈસીટીનું ફૂલ ફોર્મ પણ આ જ છે. આના પછી આપણે પ્રશ્ન નંબર જોઈએ 35 નંબરનો, રમતગમત દ્વારા શિક્ષણ પદ્ધતિ એટલે પ્લે વે મેથડ કોણે આપી? તો રમતગમત દ્વારા શિક્ષણ પદ્ધતિ કોણે આપી? ઓપ્શન એ રૂસો, ઓપ્શન બી કોક, ઓપ્શન સી પ્રોબેલ, ઓપ્શન ડી જોન ડ્યુ. રમતગમતમાં કોણ આવશે? તો અહીંયા આપણો જવાબ આવશે પ્રોબેલે રમતગમત દ્વારા શિક્ષણ પદ્ધતિની અથવા તો પદ્ધતિ આપી. આ પણ એકદમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ ખરેખર એક્ઝામ પૂછાઈ શક્યો હશે. 35 નંબરનો પ્રશ્ન તમને આગળ પણ મેં કીધેલા 2-3 પ્રશ્નો કીધા છે. જેમ આ પ્રશ્ન પણ ખાસ તમારે જોઈ લેવો કે રમતગમત દ્વારા શિક્ષણ પદ્ધતિ એટલે કે અથવા તો તમને આ ગુજરાતીમાં લખીને ના આપે પ્લે વે મેથડ કોણે આપે એવું પણ પૂછવામાં આવે તો તમારે યાદ રાખવાનું પ્રોબેલ આવશે. બરાબર, આપણો જવાબ આવશે પ્રોબેલ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 36, વર્ગમાં અસરકારક પ્રત્યાયન કમ્યુનિકેશન કેવું હોવું જોઈએ? એટલે કે વર્ગમાં અસરકારક પ્રત્યાયન કેવું? તો એ એકમાર્ગી, બી દ્વિમાર્ગી, શિક્ષક અને વિદ્યાર્થી બંને સક્રિય રહે. ઓપ્શન સી માત્ર પુસ્તક આધારિત, ઓપ્શન ડી ખૂબ શાંત. આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન બી દ્વિમાર્ગી એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી બંને કેવા હોય? સક્રિય હોવા જોઈએ. પ્રશ્ન નંબર 37, નિદાન કસોટી શા માટે લેવામાં આવે છે? તો ઓપ્શન એ છે આપણા વિદ્યાર્થીઓને પાસ નાપાસ કરવા, બાળકની શીખવાની મુશ્કેલીઓ અને નબળાઈઓ જાણવા, ઓપ્શન સી શાળાની ફી નક્કી કરવા, ઓપ્શન ડી રજાઓ આપવા માટે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી બાળકની શીખવાની મુશ્કેલીઓ અને નબળાઈઓ જાણવા માટે નિદાન કસોટી લેવામાં આવે છે. બરાબર. અહીંયા પ્રશ્ન નંબર 38 છે આપણો, કેળવણી એ માણસમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ છે. આ વિધાન કોનું છે? તો સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, એરિસ્ટોટલ. તો આપણો જવાબ આવશે અહીંયા સ્વામી વિવેકાનંદે કેળવણી એ માણસમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ છે. આ વિધાન આપણું સ્વામી વિવેકાનંદનું છે. 39 નંબરનો પ્રશ્ન, શિક્ષકની ભૂમિકા વર્ગમાં કેવી હોવી જોઈએ? એટલે શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? તો સદમુખત્યાર જેવી, સુવિધાકારક એટલે કે ફેસિલિટેટર અને માર્ગદર્શક જેવી, ને ઓપ્શન સી છે માત્ર માહિતી આપનાર જેવી, કે ડી તટસ્થ રહેવું. તો ઓપ્શન નંબર બી એ આપણો જવાબ છે સુવિધાકારક અને માર્ગદર્શક જેવી. પ્રશ્ન નંબર 24, એકમ કસોટી ક્યારે લેવામાં આવે છે? તો ઓપ્શન એ છે વર્ષના અંતે, ચોક્કસ પ્રકરણ કે એકમ પૂરો થયા પછી, માત્ર વેકેશનમાં, કે ઓપ્શન ડી પરીક્ષાના 1 દિવસ પહેલાં. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર બી ચોક્કસ પ્રકરણ કે એકમો પૂરા થયા પછી એકમ કસોટી લેવામાં આવે છે. બરાબર. તો ચાલો આપણે 35 કીધેલા, અહીંયા આપણે 35 પ્રશ્નો લીધેલા છે એવું લાગેલું મને. ખરેખર આપણે 40 પ્રશ્નો થઈ ગયેલા છે. સારું, વાંધો નહીં. તમને ગમે ત્યારે આ એ પ્રશ્નો કામ આવવાના છે એક્ઝામમાં. ફરી પાછું જોઈ લેવો, તમને ના ખબર પડી હોય તો રિપીટ કરી લેવા. કેમ કે આમાંથી 5 પ્રશ્નો એવા છે જે તમને મેં કીધા છે એ તમને ખરેખર એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે. બરાબર. જો તમને ખરેખર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ખાલી એક લાઇક આપી દેજો ને તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને તમારા વિદ્યાર્થીઓને આ વિડીયો થકી, આ પ્રશ્નો થકી થોડી ઘણી મદદ થાય ને એવું લાગે કે ખરેખર આ યુઝફુલ છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચાલો, તો મળીએ આપણે હવે બીજા વિડીયોમાં.